450 નીકળે છે અને 1 કલાકના શ્વાસ 900 નીકળે છે. એટલે અહીં કે જીવડા તારી આવડ ઓછી થાય છે ને તારી જે પાસે મૂડી મળેલી છે એ મફતમાં જાય છે. પ્રભુદાસ કે છે 21,000 ને તારા 600 જે છે એ કાલમાં જાય છે, એકય કામમાં નહીં આવતા. અહીં કહેવા માંગે આ આપણા હાહની બહુ કિંમત છે. આપણો હકીકતમાં ગાલમાં જ કાઢે છે, માલિકના નામમાં કાઢે હોય બોલો મિત્રો. હાસી છે ખોટી? હાસી છે ખોટી બોલો? નહીં માનું બધું. હરિજન ભાઈઓ, પ્રેમીજનો, ભાઈઓ બહેનો બધાય આ 21,600 શ્વાસની વાત ચાલે છે. આ જિંદગી શ્વાસને ઉપર ચાલી રહી છે. આ હાહની ઉપર જિંદગી ચાલે. જેમ ટાયરની અંદર આ ગાડી બધી કોના ઉપર ચાલે? મોટર એ બધી ગાડી, 4 વ્હીલ, ટ્રકો બધા કોના ઉપર ચાલે? ટાયર ઉપર. ટાયર હવા ભરે તો ચાલે ને. નીકળ ભલા માણા પંચર હોય જો મેક દેવી પડે. અહીંયા પણ હવા ભરાઈ રહી ત્યારે નહીં ચાલે. એ નીકળી જાય ને તો કાલ કહલો અહીં પૂડ્યા ઉતારવાનો. હસી હો, મજાકની વાત નહીં. એટલે જે હવા ભરાઈ રહી તે એને કર લેવાનું, સચ્ચાઈની કમાણી. એટલે અહીં કે આ શ્વાસ સંતો ગીણી નાખ્યા છે. ગંગા સતી પાનબાઈને કીધું છે. હાહુ વહવેહની વાત છે. રોજ એક ભજન હમણાવતલી ગંગા સતી પાનબાઈને. ગંગા સતી પણ અહીં કહી 21,600 તાર કાલમાં જાય છે, ફોકટમાં જાય છે. અહીંયા પ્રભુદાસ કહે 21,600 તાર કાલમાં જાય છે, એકયમાં કામ નહીં આવતા. આપણું હકીકતમાં પોતાની રીહમાં જ કાઢશે. ભગવાનનું નામ ક્યારેક લેધલું બોલ્યા હોય, બાકી લેધું. હાસુ બોલો, બોલ્યા હોય કોઈ ડાય, બાકી લેધું ખરું? લેધામ ને બોલવામાં ઘણો ફેર છે. કોઈ આનો માહિતગાર હોય હકીકતમાં કહે બોલવામાં અને લેવામાં બહુ અંતર છે. લઈ લીધું એ લઈ લીધું કે પછી મેકે નહીં ભલામણ. જે સંતો લીધું છે ને મેચ્યું નહીં, ચીનુના ગુણગાન ગાવશે. બાકી આપણું તો ભજનમાં જો હવારમાં ગાલે બોલો. સત્ય છે કે નહીં? આસુ છે કે નહીં બોલો? આસુ છે ભલામણ. એટલા માટે સંતો કે જીવડા આવડતા હોય છે એટલા માટે સંતો એ કહે છે કરોડો રૂપિયા આપ્યા છતાંય આયુષ નહીં મળે. આયુષ કરતા આ જિંદગી કરતા આ 5 તત્વોનું શરીર આને મૂડી કીધેલી છે. તમારી પાસે જે મૂડી બિરાજમાન છે એ ગમે એટલા કરોડો રૂપિયા આપવા છતાં આ કોઈની દુકાન છે ભાઈ? આ માણસની કઈ દુકાન દેખેલી તો આપણો ખરીદી લે છે. આ તો આ ભક્તિ નામનું કોઈ સચ્ચાઈની કમાણી કરી લે એની જ વાત છે. એટલે સંતો એ કે ભક્તિની જ વાત નહીં, કોઈ અહીં જ પ્રેમથી રહી શકે.
કર્મની વાત છે. કર્મ બહુ એ સમજતા એની વાત છે. એટલે કે પાણીને મોલે વેસાય. હા અહીં પછી આંબાની ડાળે ઋતુ હલે કેરી કહાની આવી. આંબાની ડાળે મોર આવ્યા પણ કેરી કઢે કે ડાળે પેલા વાંઝા મોર હોય ને ત્યાં ક્યારેક આંબુ લાગલું. એટલે કે આંબાની ડાળે ઋતુ હલે તો કેરી કઢી ના થાય. ઋતુ હતું એક જીવનની કેરી ખસ 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 કરતું નહીં જ્યું. હકીકત વાત છે. અમે મજાક બી કરતા બાકી હાસું કહું. બોલીએ સદગુરુ સત સનાતન અલગ ધણીરામ પૂજ્ય સવારામ સાથે બળદેવદાસ મહારાજ. આવા સંતોને વારંવાર પ્રણામ કરવા પડે છે મિત્રો. કહા કે શ્વાસની ગતિ કોઈ ગીણી શકે. આ ગીણી નાખેલી છે 21,100 દેશી ભાષામાં 20 ને 1,000 ને બીજા 600 રોજ ના નીકળે. અહીં સંતો કહેવા માંગે ને એની જ કિંમત છે. પછી એક દાખલો ખોટો નહીં લગાડો તો એક દાખલો કહું નહીં લાગે ને. પેલો પૂછી લેવા બરાબર છે. નહીં લાગે ને. આ શરીર કોલકાથી બન્યું? 5 તત્વથી. ના ના એને કહેતો. આ શરીર કોઈ બનાવ્યું? માં ને બાપ હે ને કોઈ બનાવે? અલા બહેરા હોય છે. મા બાપ થી આ શરીરનું બંધારણ થાય મિત્રો. હકીકત વાત છે સમજી લેજો. મા બાપ થી આ શરીરનું બંધારણ થાય છે. પણ મારે એવું કહેવાનું છે કે આ જે બોલતો પુરુષ છે આ બોલી રહ્યો છે એ મા બાપ ક્યાંથી લાવડા? એની કોઈ દુકાન ખરી? એની વાત છે આ બધી. શરીરનું બંધારણ મા બાપ થી ન થાય. પણ આપણે મા બાપ જીવ કાં લેવા જેલા. મા બાપ કર્મ કરે છે ફલ આપવું ને આપવું પેલાની વાત પહેલી વાત છે. એટલા માટે મેં કહ્યું કે પહેલો મેં માફી માંગ લઉં ને પછી એનો ખુલાસો કરો. રીત નહીં લાગી ને બધા. બોલીએ સદગુરુ સત સનાતન અલગ ધણીરામા. ભગવાને આ બધી રીતની મેં દીધું. પ્રેમ બી મેચ્યો, રીહ भी में की, ओजगाय भी में की, लालच भी में की, लोभ भी में छो. એનું બધું અહીંયા ફિટ કરી દેતું. અલા ભાઈ હિયો અગોળાઈ જાય. ભગવાનનું નામ આવે પછી નહીં આવે ને એનું બધું મેં દેતું. આપણને એટલી બધી સમજણ જ નહીં આવતી. ના હાસી હોય ખાસી કરજો, નહીં હોય તો ના પાડજો. આપણા આજ બહાને આપણો કોઈ દે પોકે લાગેલા કેમ લાગેલા સવારે લાગો. આપણો આજ બહાન પોકે નહીં લાગ. મન રોજ આજ પોકે લાગતા હોય. પેલા આજ બહાન પૈસા કરવા વાળા કોઈ પોકે નહીં લાગતા હોય. અહીંયા આવે ને કે ઉપર પહેરો સહાય ને પહેલા પછી બીજું માં કહેવાય પણ છતાં પાવાગઢ પગ દુખાડવા લાયક ને સામે મારી હે માતાજી મારી એવું કામ કરતી હતી. પણ પોતાના જ ને કોઈના નમા નહીં નીકળે. આપણે હરખી રીતે બોલ્યા નહીં. બોલ્યા આપણે બોલ્યા જ કહો બોલ્યા. બોલવા વાળા બોલે છે નહીં બોલતા એ નહીં. પણ માં અહીંયા ખાધેલું ખરું કઈ કહલું ભલા માણસ જરાક તો વિચાર કરો કે આપણને ભલા માણસ 9 મહિનાનો સમય લગી પેટમાં લઈ વેલા કરતી હોય. ત્યાં લગી સાલે નહીં ત્યાં લગી ભલા માણસ હાકલી લઈને કાંઈક કરતી હોય ને તેને આપણું હિયું બી નહીં કરવા લાયકના સ્થાન છે અહીં. નકર તો એ વાત રહેલી છે
अग्रित से बोले सदगुरु सत सनातन अलग धणे रामा बोलो बोलो प्रेम श्रेष्ठ गुरु माता पिता अक्षर श्री पुरुषोत्तम नारायण भगवान श्री सद्गुरु सच्चिदानंद सर्वे समुदाय कृष्ण दयाला और सुधा